હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે રજા હતી તો પ્રતિક કે ચાલ તૈયાર થઈ જાય તો એ કે ફરવા જાય તો હું મસ્ત મજાને રેડી થઈ ગઈ છું. પહેલા એક એક કામ બતાવી લઈએ અને પછી આપણે ફરવા જશું. આઈ હોપ કે તમે ટાઇટલ તો જોઈ જ લીધું હશે બધાએ. તો ચાલો આપણે જઈએ ત્યાં ફરવા. પેલા થોડુંક કામ પતાવી લીધું ત્યાં તો મને લાગી ગઈ ભૂખ. પછી અમે વયા ગયા શેઠ શેઠાણી પાસે. તમને એમ થતું ને શેઠ શેઠાણી પાસે એટલે કે હોટલમાં ગયા કોઈના ઘરે નહીં. અને હોટલમાં જઈને સીધું શું કર્યું, મેં તો પેલા મેનુ ચેક કરવા માંડી. મેનુમાં શું છે, મેનુ આખું જોઈ લીધું. પછી મને એમ થયું કંઈ નથી મંગાવવું છે, એટલે ફાઇનલ પંજાબી મંગાવી લીધું. મેં મંગાવ્યું પંજાબી, પ્રતિકે મારે તો ગુજરાતી ખાવું છે તો એને ગુજરાતી મંગાવી લીધું. જમવાની થાળી આવી ગઈ. થાળીમાં જોતા જ પેલા મારી સીધી નજર ગુલાબજાંબુ ઉપર પડી. તો ગુલાબજાંબુ જોઈને મેં કીધું ફટાફટ પેલા ગુલાબજાંબુ પણ એવું હતું ઘડીકમાં તૂટતું જ નતું. પછી ગુલાબજાંબુ ખાઈ લીધું અને થોડુંક પંજાબી ખાઈ લીધું. ત્યાં તો મેં કીધું હાલ હવે છાશ પી લો. પછી મેં છાશ પી લીધી. ફાઇનલી બધું ખાઈ અને મોજ કરી અને અમે નીકળી ગયા સરથાણા નેચરલ પાર્ક ફરવા માટે. બધું ટ્રાફિક પાર કરી અને અમે પહોંચી ગયા નેચરલ પાર્કે. ત્યાં જઈને અમે ગાડી પાર્કિંગમાં રાખી. ત્યાં તો સામે અમને પ્લેન દેખાણું. પ્લેન જોઈ અને અમે પાર્કિંગ થોડુંક દૂર હતું એટલે અમે ચાલીને નીકળી ગયા આગળ ગેટ સુધી. ગેટ પાસે પહોંચતા જ અમને સરસ મજાના બે હાથીભાઈ દેખાણા. હાથીભાઈએ સૂઠુજી કરીને અમારું સ્વાગત કર્યું. અમે હાથીભાઈને નમસ્તે કર્યા. પછી હાથીભાઈને નમસ્તે કરીને અમે ગેટમાં અંદર થઈ ગયા એન્ટ્રી. ગેટમાં અંદર જતા જ મેં ચારે બાજુ મસ્ત મજાની હરિયાળી હતી અને ઝાડવા હતા. તો હું તો આ હરિયાળી જોતી હતી ત્યાં તો મને જંગલનો રાજા દેખાઈ ગયો. જંગલના રાજાને જોઈને હું તો કીધું આ કોણે ખુલ્લો મૂકી દીધો. પછી તો મેં જોયું આ ખોટો હતો, વાંધો નહીં. ત્યાં તો આગળ ગઈ તો એનો ભાઈ બીજો દેખાણો. પછી તો એના ઘણા બધા સાથીઓ દેખાણા, પણ એ બધા પૂતળા હતા. સાચા તો હવે આપણે અંદર જોવાના છે. પછી અમે ગયા ટિકિટ બારીએ ટિકિટ લેવા માટે. ટિકિટ બારી અમે ટિકિટ લઈ લીધી. 12 વર્ષથી નાના હોય એની 20 રૂપિયા ટિકિટ છે અને 12 વર્ષથી મોટાની 30 રૂપિયા ટિકિટ છે. અને હા, બટરફ્લાય ગાર્ડન હતું અંદર, એની ટિકિટ અંદર ગેટ પાસેથી અલગથી લેવાની હતી. અને હા, પછી અમે ટિકિટ લઈ લીધી. આ છે અમારી ટિકિટ લઈને અમે નીકળી ગયા અંદર એન્ટ્રી ગેટમાં. ત્યાં ટિકિટ વાળા ભાઈ હતા, એને ટિકિટ આપી દીધી. ટિકિટ વાળા ભાઈ અડધી ટિકિટ એને રાખી ને અડધી ટિકિટ અમને પાછી આવી. કેમ કે અમે ટિકિટ પૈસા આપેલા, ટિકિટ તો આપવી જ પડે. પછી ટિકિટ લઈ અને અમે નીકળી ગયા આગળ ગયા તો અમે મસ્ત મજાના વાંદરો જો વાંદરાભાઈને હાય હેલો કરીને અમે નીકળી ગયા આગળ મસ્ત મજાના ઝાડવા જોતા જતા હતા ને ત્યાં તો એક પથ્થરનો ઘોડો બતાણો. ઘોડો દોડવાના મૂડમાં હતો. ઘોડો દોડીને જાય એ પહેલા અમે આગળ નીકળી ગયા. આગળ જતા જ સરસ મજાનું તળાવ હતું અને તળાવમાં કેટલા બધા બતકો હતા. આ બતકોને જોયા, નાના મોટા, નાના પીળા કલરના બતકો હતા. પીળી બતક જોઈ. પછી એક સરસ મજાનો ફુવારો હતો. ફુવારો જોયો, બતકને જોયા અને પછી અમે નીકળી ગયા આગળ ગયા ને ત્યાં ઉંદેડા જેવા મોટા મોટા કંઈક પ્રાણીઓ હતા. ખબર નહીં હવે એનું નામ તો શું હોય. આ પ્રાણીઓ છે ને તડકો લાગતો હતો ને તે તળાવમાં પાણી ભરેલું હતું ને એમાં નાહતા હતા. કેમ કે તડકો લાગતો હતો એટલે નાહવાની મજા આવે ઠંડા પાણીમાં. તો એ લોકો નાહતા હતા અને મસ્તી કરતા હતા. પછી તો કેટલા બધા બીજા આવી ગયા. આ બધા એક સાથે નાહવા માંડ્યા. અમે એને જોઈ અને આગળ નીકળી ગયા. આગળ ગયા ત્યાં તો એક બોર્ડ હતો. એ બોર્ડ ઉપર વાંચી અને જે સાઈડ એરો હતો એ સાઈડ આગળ નીકળી ગયા. આગળ ગયા ત્યાં તો મસ્ત મજાના તમે જોવો ને તો શિયાળ હતા. આ શિયાળને જોઈ અને મજા આવી ગઈ. પછી આ શિયાળ એકબીજાની પાછળ જતા હતા, એ જોયા અને જોઈને અમે વયા ગયા આગળ ગઈ ત્યાં મેં દીપડા જોયા. દીપડા જોઈને દોડીને એની પાસે ગઈ. ત્યાં ગઈ તો એ બે આમથી તેમ આટા ફેરા કરતા હતા ને ત્રીજો દીપડો તેની ચોકીદારી કરતો હતો, એટલે ચોકી રાખતો હતો કે આ બે આડાવડા કે વયા ન જાય. આગળ ગયા ને ત્યાં તો વાઘ સફેદ કલરનો. એ વાઘ ખબર નહીં અત્યારે આરામ કરતો હોય, સૂતો હતો. જો મેં કીધું આને ઉઠાડશું ને તો એ આપણને જિંદગીમાંથી ઉઠાડી દેશે, એટલે મેં કીધું આને હોવા દઈએ અને આપણે એને છેટેથી જોઈ અને આગળ હાલ્યા જઈએ. પછી અમે એને બધાઈ કરી અને આગળ નીકળી ગયા. આગળ ગયા ને ત્યાં તો સિંહ, જંગલનો રાજા કહેવાય ને, એ સિંહ હતો. પણ એ તો ખબર નહીં આમ ઉદાસ થઈને બેઠો હોય છે, હલતો જ નહોતો કે આમ કે જોવું કે કંઈ નહીં, શાંતિથી બેઠો તો. ખબર નહીં હવે કોના ગમમાં બેઠો હોય. પણ ત્યાં બોર્ડ વાંચ્યો ને તો સિંહ અને સિંહણનો બોર્ડ હતો, એટલે મને એમ થયું કે સિંહણ નથી તો સિંહણના ગમમાં બેઠો હોય. સિંહને ઉદાસ જોઈને અમે પણ સામે બાકડે બેસી ગયા. આમ તો અમે તો થાકી ગયા હતા એટલે થોડી વાર મેં કીધું ચાલો આરામ કરી લઈએ. પછી અમે થોડી વાર ત્યાં બેઠા, પછી પાણી પીધું અને થોડા ઘણા બધા ફોટા પાડ્યા. બાકડાની પાછળ જોયું ને ત્યાં તો બે જંગલી કૂતરા હતા. એ બે એકબીજાની પાછળ આમ તે માટા મારતા હતા. એને જોયા અને પછી ત્યાંથી નીકળી ગયા અમે ત્યાંથી આગળ ગયા ને તો અહીંયા મસ્ત મજાનું એકદમ ક્યુટ રીચ હતું. આ રીચને જોઈને મને તો બહુ જ મજા આવી ગઈ. એમ થાય કે એને જોઈને તેડી લઉં. સરસ મજાનું રીચ હતું. આ રીચ એટલું ક્યુટ લાગતું હતું વાત જ ના પૂછો. પછી એ રીચ આમથી તેમ આટા મારવા લાગ્યું અને ઉપર ચડવા લાગ્યું. પછી ત્યાં બીજું રીચ હતું, તે એના ઘર પાસે આમ તેમ આટા મારતું હતું અને ચોકી કરતું હતું.
પછી સામે એક સરસ મજાનો એટલો સરસ ફુવારો હતો કે ત્યાં બાજુમાં ગયા ને તો આપણને પણ પાણીના છાંટા ઠંડા ઠંડા ઉડતા હતા. તો આ મસ્ત મજાનો ફુવારો જોઈને અમે નીકળી ગયા આગળ જતા અમે મગર જેવું જ એક પ્રાણી જોયું, જે મગર તો નથી કેમ કે મગરને આગળ મૂછો ન હોય અને આગળ મૂછો હતી. આ છે ઘડિયાળ. આ મગર જેવા જ હોય છે, તે પાણીમાં રહે ને જમીન પર રહે છે. આ ઘણા બધા જોયા અને પછી અમે ગયા આગળ ગયા તો મસ્ત મજાનો એક મગર હતો. આ છે મગર. જોવો ઓલી ઘડિયાળ અને આ મગરમાં કેટલો ફેર છે. આ મગર છે, મગરને મૂછો ન હોય, ઘડિયાળને લાંબી લાંબી મૂછો હોય છે આગળ. ત્યાંથી નીકળી ગયા અમે આગળ જતા તો એક સરસ મજાનું પક્ષી હતું, એની લાંબી લાંબી ડોક છે અને આખા શરીરમાં કાળા કાળા વાળ છે. જો આ ચાચેથી આપણી સાથે મસ્તી કરે છે. અમે એની જોડે ઘણી બધી મસ્તી કરી અને વાતચીતો કરી. પછી અમે ત્યાંથી નીકળી ગયા આગળ જતા ત્યાં જો હંસ જેવું સરસ મજાનું પક્ષી છે, જે વ્હાઈટ અને ડોકેથી રેડ કલરનું એટલે કે લાલ કલરનું છે, અને બીજા ઘણા બધા પક્ષીઓ છે. આ પક્ષીને જોઈ અને મેં એની જોડે ઘણી બધી વાતો કરી અને હાયલો કર્યો અને રમાડ્યું. ત્યાં આના જેવા ઘણા બધા પક્ષીઓ હતા. બીજા બધા પક્ષીઓ બ્લેક કલરના હતા ડોકેથી ને, અને આ ડોકેથી લાલ કલરનું પક્ષી હતું. ત્યાંથી આગળ ગયા તો અમને બીજા પક્ષીઓ દેખાણા જે સફેદ કલર ઉપરના હતા. હવે આનું નામ શું છે ને એ મને નથી ખબર, તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને પક્ષીઓ મસ્ત મજાના શાંતિથી બેઠા હતા અને દાણા ચડતા હતા. પછી આ એક શાહમૃગ જેવું પક્ષી છે, ત્યાં બહુ જ વાસ આવતી હતી એટલે અમે ફટાફટ ત્યાંથી જોઈ અને નીકળી ગયા. પછી અમે ત્યાંથી આગળ જઈને મસ્ત મજાના તળાવમાં કેટલા બધા બગલા જોયા. ત્યાં નાના મોટા ઘણા બધા બગલા હતા. નાના પીળા કલરના હતા, મોટા સફેદ કલરના હતા. આ બધા ઘણા બધા દાણા ચણતા હતા, કેટલાક પાણી પીતા હતા અને આમ તે માટા મારતા હતા. ઘણા બધા પક્ષીઓ અમે ગયા તો અમારી નજીક આવી ગયા, અમારી જોડે વાતો કરવા માંડ્યા. પછી એને રમાડી અને અમે નીકળી ગયા આગળ ગયા ને તો અમે પાણીમાં એક મોટું બધું પ્રાણી જોયું જે પાણીમાં હતું. હવે એને શ્વાસ લેવા માટે થોડુંક મોઢું ઊંચું કર્યું તો અમને એમ થયું કે આ હિપોપોટેમસ છે. પહેલા તો મને એમ થયું આ ભેંસ છે, પછી એમ થયું આ તો હિપોપોટેમસ છે. પછી એને એક જ વાર મોઢું ઊંચું કર્યું, પછી એ બહાર જ ન આવ્યો. અમે કેટલી વાર રાહ જોઈ પણ બહાર ન આવ્યો. પછી અમે ત્યાંથી નીકળી ગયા પછી આગળ જતા અમે સરસ મજાની 3-4 નીલગાય જોઈ. આ નીલગાય ઘાસ ચરતી હતી અને નીલગાય દૂધ નથી આપતી. પછી એને જોઈ અને બાય બાય કહી અને અમે જતા રહ્યા ત્યાંથી આગળ ગયા તો અમે નાના નાના કેટલા બધા હરણ જોયા. આ હરણને જોઈ અને મને તો બહુ જ મજા આવી ગઈ. ત્યાર પછી આગળ જતા અમે ટપકાવાળા હરણ જોયા અને મોટા મોટા શિંગડાવાળા હરણ જોયા. અહીં કેટલા બધા પ્રકારના અલગ અલગ ઘણા બધા હરણો હતા. અહીં હરણને જોઈ અને અમે આગળ ગયા તો ત્યાં ચોશિંગારા હરણ પણ જોયા. અમે તે જોઈને અમે નીકળી ગયા ત્યાંથી આગળ જતા અમે સફેદ કલરના હરણ જોયા અને ત્યાં ઘણા બધા હરણ હતા સફેદ કલરના, અને સફેદ કલરના હરણ એકબીજા સાથે આટા મારતા હતા. પછી અમે થાકી ગયા એટલે બટરફ્લાય વાળા ગાર્ડનમાં ન ગયા. અમે મસ્ત મજાનું બધું જોઈ લીધું. વાઘ, દીપડા, સિંહ, હિપોપોટેમસ છેલ્લે જોયો. બહુ મજા આવી ગઈ અને ફર્યા. હવે અમે બહુ થાકી ગયા છે તો મેં કીધું ચાલો હવે અમે જઈએ ઘરે. આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખું છું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.